તો વાવથરા જિલ્લામાં પશ્ચિમ બંગાળ અને આસામમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતને પગલે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। થરાદ ખાતે ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। ખાસ કરીને ઝાલમુરીના પેકેટ વહેંચી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો। વાવથરા જિલ્લા કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થઈ ભવ્ય વિજય ઉત્સવ ઉજવાયો હતો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। अनेक वर्षों पुरुषार्थ અને પુરુષાર્થનું પરિણામ જ્યારે આજે બંગાળની જીત થઈ છે કે ત્યાંની જનતાએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂક્યો છે। જે પ્રકારે બંગાળની સ્થિતિ દિવસે દિવસે કથળતી જતી હતી, બાંગ્લાદેશીઓની ઘૂસપેઠના કારણે અનેક લોકો આ દેશમાં પ્રવેશીને દેશના સંસાધનોને જે પ્રકારે એનો દુરુપયોગ કરી રહ્યા હતા, ત્યાં શાંતિ સલામતી લો એન્ડ ઓર્ડર જેવું કંઈ નહોતું। આપણે જોયું કે ગયા વર્ષે જે ચૂંટણી થઈ એમાં 200 કરતાં વધારે મર્ડર થયા હતા। આ વખતે ચૂંટણી પંચને અભિનંદન આપવા પડે અને લશ્કરી દળોને પણ અભિનંદન આપવા પડે કે એક પણ કેઝ્યુઅલિટી વગર શાંતિથી મતદાન થયું છે અને ત્યાંની પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટીને 2/3 બહુમતીથી ચૂંટી કાઢી છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર એ વિકાસની રાજનીતિ અને સમગ્ર દેશના હિતમાં નિર્ણય થયો છે। લાખ લાખ અભિનંદન આપીએ છીએ।